ગુજરાત આપમાં મોટો ભૂકંપ સર્જાયો છે। આમ આદમી પાર્ટીના નેતા ચેતન રાવલે આપમાંથી રાજીનામું આપ્યું છે। આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી હતા ચેતન રાવલે કોંગ્રેસમાં ફરી એકવાર ઘર વાપસી કરે તેવા સંકેત। આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાને જે કંઈ મતો મળ્યા, આ મતો એ ન તો ભાજપના છે કે ન તો આમ આદમી પાર્ટીના છે। આ તમામ મતો એ કોંગ્રેસમાંથી તૂટીને આમ આદમી પાર્ટીમાં ગયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે। આમ આદમી પાર્ટીના વધુ એક મોટા નેતાએ, એક દિગ્ગજ નેતાએ આમ આદમી પાર્ટીમાંથી અચાનક રાજીનામું આપ્યું છે। આમ આદમી પાર્ટીમાંથી આપના નેતા ચેતન રાવલે અચાનક રાજીનામું આપતા ગુજરાત આપમાં મોટો ભૂકંપ સર્જાયો છે। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીમાં વધુ એક રાજીનામું, આપમાંથી વધુ એક રાજીનામું આપતા હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા ચેતન રાવલે આપમાંથી રાજીનામું આપ્યું છે, જેને લઈને ગુજરાતમાં મોટો ભંગાણ થયું છે। આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી હતા ચેતન રાવલના રાજીનામાને લઈને ફરી એકવાર ખળભળાટ। ચેતન રાવલે કોંગ્રેસમાં ફરી એકવાર ઘર વાપસી કરે તેવા સંકેત। ચેતન રાવલ એ મૂળ કોંગ્રેસના હતા, કોંગ્રેસી નેતા હતા અને કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। જો કે હવે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બનતાની સાથે જ ફરી એક વખત એ કોંગ્રેસના મૂળ નેતાઓ એ ફરી એકવાર કોંગ્રેસ સાથે ફરી એકવાર કોંગ્રેસની અંદર ઘર વાપસી કરવાની તૈયારીઓમાં એ સામે દેખાઈ રહ્યા છે। જો કે ભૂતકાળની અંદર એક વખત તેઓએ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં ગયા હતા। મૂળ કોંગ્રેસી નેતા છે ચેતન રાવલે અચાનક રાજીનામું આપ્યું, જ્યારે અચાનક રાજીનામું આપતાની સાથે જ ફરી એકવાર તેઓ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી તત્કાલ અસરથી રાજીનામું આપી ઈસુદાન ગઢવીને એક પત્ર લખ્યો છે। પત્ર લખીને તેઓ ફરી એક વખત કોંગ્રેસની અંદર એ ઘર વાપસી કરવા માટેની તૈયારી કરી રહ્યા છે। અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસની અંદર એન્ટ્રી કરશે તેવા સંકેતો મળી રહ્યા છે। જો કે ઇન્દ્રનીલ રાજગુરુના હસ્તે ખેસ ધારણ કરીને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ હવે ઇન્દ્રનીલ રાજગુરુ પણ એ આપ છોડી અને ભૂતકાળમાં એ કોંગ્રેસની અંદર જોડાઈ ચૂક્યા છે। ફરી એકવાર કોંગ્રેસમાં તેઓ આવી ચૂક્યા છે, ત્યારે ચેતન રાવલ પણ મૂળ કોંગ્રેસી નેતા છે, તે પણ હવે ફરી એકવાર કોંગ્રેસની અંદર સામેલ એ થવા માટે જઈ રહ્યા છે। મારી સાથે વાતચીત કરવા માટે નેશનલ ના એ પૂર્વ આમ આદમી પાર્ટીના સેક્રેટરી, આમ આદમી પાર્ટીના નેતા ચેતન રાવલ જોડાયા છે। સીધી જ વાત તેમની સાથે પણ કરીશું। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીમાંથી સતત એ ભૂકંપો સામે આવી રહ્યા છે, તેવામાં વધુ એક રાજીનામું આમ આદમી પાર્ટીમાંથી પડ્યું છે। આમ આદમી પાર્ટીના નેતા ચેતન રાવલ કે જેઓ નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા, તેમને રાજીનામું આપ્યું છે। ચેતનભાઈ આપણી સાથે છે, સીધી વાત તેમની સાથે કરીએ। ચેતનભાઈ, આપે રાજીનામું આપ્યું છે અને આપે લખ્યું છે કે હું અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું। કોઈ ખાસ કારણ એ અચાનક આ પ્રકારનું રાજીનામું આપવા પાછળ? ના, કોઈ એવું ખાસ કારણ નહીં, પણ મને માનસિક રીતે સતત એક અવઢવ રહ્યા કરતી હતી અને એને ધ્યાનમાં રાખીને મેં રાજીનામું આપ્યું છે। અને મારી સાથે જે મારા બીજા સાથીદારો પણ કોંગ્રેસ છોડીને આમ આદમીમાં આવ્યા હતા, એ લોકોએ પણ બધા અમે સાથે જ રાજીનામા આપ્યા છે અને અમે વેળાસર અમે કોંગ્રેસમાં ફરીથી જોઈન થઈ જઈશું। તો અચાનક ચેતનભાઈ એવું કેમ કે તમે આમ તો પહેલા કોંગ્રેસમાં જ હતા, કોંગ્રેસની અંદર અમદાવાદ શહેરની અંદર તમારી સારી એવી ભૂમિકા પણ હતી, અમદાવાદ શહેરની કોંગ્રેસમાં તમે સારી ભૂમિકાથી લઈને તમે સારી કામગીરી પણ કરતા હતા, એ અચાનક કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીની અંદર આવ્યા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી પણ તમે બન્યા અને હવે નેશનલ જોઈન્ટ સેક્રેટરી નહોતો, હું નેશનલ સેક્રેટરીએટમાં અને ગોવાનો સહપ્રભારી હતો। હા, થોડાક સમય પહેલા સુધી હું ગોવા રાજ્યનો આમ આદમી પાર્ટીમાંથી સહપ્રભારી પણ હતો અને આવા નિર્ણયો કોઈ દિવસ અચાનક નથી હોતા। આ નિર્ણયોની એક પ્રોસેસ હોય છે અને એ નિર્ણય લેતા એક પ્રોસેસ હંમેશા થતી હોય છે। એટલે જયારે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે પણ એક પ્રોસેસ માનસિક જે પણ હતી એ થઈ હતી જ અને આજે પણ એ પ્રોસેસ કરી છે। તો ચેતનભાઈ,
જે તમે પ્રોસેસની વાત કરી રહ્યા છો, હવે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે એટલે આપ ખુલીને વાત કરી શકશો. આમ આદમી પાર્ટીની અંદર કેમ એવું થઈ રહ્યું છે કે હવે એ છેલ્લા 3-4 મહિનાની વાત કરું તો દરેક જગ્યા ઉપર રાજકીય નેતાઓ જે આમ આદમી પાર્ટી સાથે જૂના કોંગ્રેસમાંથી જોડાયેલા હોય તમામ લોકો રાજીનામા આપી રહ્યા છે અને ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એ પ્રશ્નનો જવાબ વધારે સારી રીતે કદાચ હું આમ આદમી પાર્ટીની જે પ્રાદેશિક નેતાગીરી છે એ લોકો વધારે સારી રીતે આપી શકે. પણ હું મારી રીતે જે માનું છું એમાં હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક બંધ બારણાની વાત એ જે વૃત્તિ હોય છે એ હંમેશા તમને મદદરૂપ નથી થતી હોતી. એટલે કદાચ એવું બને કે ઘણા બધા લોકોને આવી કોઈ તકલીફ થઈ શકતી હોય. મને ખરેખર કહું તો મને બહુ પાકી ખબર નથી કે કેમ, કોના શું કારણો છે, પણ આવું કદાચ હોઈ શકે. અચ્છા ચેતનભાઈ, તમે આગામી સમયમાં તમે એવું કહ્યું કે કોંગ્રેસની અંદર જોડાવા માટે તમે અને તમારા સાથી મિત્રો જે તમારી સાથે કોંગ્રેસ છોડીને આપમાં આવ્યા હતા, હવે એ જ તમામ સાથી મિત્રો આપ છોડીને કોંગ્રેસમાં આવવાના છે. ક્યારે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાવાના છો અને કેટલા લોકો એક સાથે જોડાશે? અમે બસ હવે અમિતભાઈ ચાવડા સાહેબની સાથે વાત કરી અને નક્કી કરીશું કે કેવી રીતનું ક્યારે શું ગોઠવવું છે અને એ પ્રમાણે આગળ વધીશું. અચ્છા, કોઈ એવું ખાસ કારણ કે મન દુઃખ નથી આમ આદમી પાર્ટીની અંદરથી કે એવું કોઈ વ્યક્તિથી કોઈ દુઃખી નથી? હું એ બધામાં એટલું બધું કઈ માનતો નથી ને એવું કઈ બહુ હોતું પણ નથી. આવનારા સમયની અંદર અમદાવાદની અંદર હવે આમ આદમી પાર્ટીને ઘેરવા માટેની તૈયારીઓ, રણનીતિ શરૂ થશે? એ કોંગ્રેસમાં હું જોડાઉં પછી કોંગ્રેસે વિચારવાનું છે કે કઈ રીતે આગળ વધવું છે. બિલકુલ ચેતનભાઈ, આભાર વાતચીત કરો. થેન્ક યુ. બિલકુલ, તો આવનારા સમયમાં અમિત ચાવડાના હસ્તે ચેતન રાવલે કોંગ્રેસની અંદર જોડાવાના છે વિધિવત રીતે અને તેમની સાથે સાથે જેટલા પણ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીની અંદર જોડાયા હતા, જ્યારે ભૂતકાળની અંદર કોંગ્રેસમાંથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડી આપમાં જોડાયા હતા, એ દરમિયાન જેટલા કાર્યકર્તાઓએ આપની અંદર જોડાયા હતા, તેમની સાથે હતા, તેમના ટેકેદારો હતા, એ તમામ લોકોને સાથે લઈને ચેતન રાવલે આવનારા સમયની અંદર અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસની અંદર કોંગ્રેસનો ખેસ ધારણ કરવાના છે. ફરી એક વખત કોંગ્રેસ સાથે અમદાવાદની અંદર પણ સક્રિય થતા જોવા મળશે. ચેતન રાવલ એ દિગ્ગજ નેતા છે, મોટા નેતા છે અને આવનારા સમયની અંદર કિશન, જ્યારે ચેતન રાવલ એ ફરી એકવાર કોંગ્રેસ સાથે જોડાવાના છે વિધિવત રીતે, ત્યારે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના એ મોટા નેતાઓને લઈ એ વિરોધ પ્રદર્શન હોય કે પછી મોટા ખેલ હોય, આ તમામને લઈને ચેતન રાવલ એ માહિતગાર છે અને સાથે જ કોંગ્રેસી મૂળ નેતા છે. અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસની અંદર જોડાશે. મોટું ભંગાણ કહી શકાય આપમાં? બિલકુલ, જ્યારથી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે અમિત ચાવડાએ પદભાર સંભાળ્યો છે ત્યારથી 3 મહત્વની બાબતે જોવા મળી છે. સૌથી પહેલું, અમિત ચાવડાએ જે સંગઠન સૃજન એટલે કે આખા ગુજરાતની અંદર ફરીથી કોંગ્રેસને જીવતી કરવી, તાલુકા વાઇઝ કોંગ્રેસના કાર્યક્રમો કરવા, તાલુકા પ્રમુખોની નિમણૂક કરવી અને સૌથી બીજા નંબર ઉપર સૌથી મહત્વની બાબત કે જે આમ આદમી પાર્ટીએ ગુજરાત કોંગ્રેસને માત્ર 17 સીટો પર ગત વિધાનસભાની ચૂંટણીમાં લાવી હતી, એ આમ આદમી પાર્ટીને યેન કેન પ્રકારે ગુજરાતમાંથી પૂરી કરવી અને જે જૂના જોગીઓ જે કોંગ્રેસના હતા કે જેના બળ પર આમ આદમી પાર્ટીએ ગત વિધાનસભાની ચૂંટણીની અંદર ગુજરાતમાં પ્રચાર કર્યો, એ તમામ જૂના જોગીઓને ફરી ગુજરાત કોંગ્રેસમાં લઈ આવવા, એમની જે કંઈ શરતો હોય, જૂની જે કંઈ ભૂલો હોય કોંગ્રેસની, એ ભૂલોને સુધારવી. અને ત્રીજું, અમિત ચાવડાએ જે ગુજરાત કોંગ્રેસની અંદર જૂથવાદ હતો એ જૂથવાદને સંપૂર્ણપણે કેવી રીતે પૂર્ણ કરી શકાય, કેવી રીતે કોઈના મનમાં ખેંચતાણ ન રહે અને તમામ લોકો એ પોતે જાણે ગુજરાતના પ્રમુખ છે, પોતે જાણે નેતા છે, પોતે જાણે આગેવાન છે, એ રીતે આખા ગુજરાતમાં એ કામ કરે. આ 3 મહત્વની બાબતો અમિત ચાવડાની બીજી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકેની જે બીજી ટર્મ છે એમાં મહત્વની આ બાબત ઉભરી આવી છે કે તમામ આખી કોંગ્રેસને એક સાથે લઈને કેવી રીતે ચાલી શકાય. જો કે બાકી ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ સમજી ગયા છે કે ટાંટિયા ખેંચી કરવા જઈશું તો આપણે બધા પતી જઈશું, આપણે કોંગ્રેસને મોટી નહીં કરીએ તો આપણે પોતે પણ મોટા નહીં થઈએ. અને આ બાબત સમજાવવામાં અમિત ચાવડા એ ઘણા હોશિયાર અને સારા લીડર તરીકે ઉપસી આવ્યા છે. હવે લગાતાર તમે આમ આદમી પાર્ટીમાં પડતા ભંગાણો જો,
એટલે કે થોડા સમય પહેલા ગાંધીનગરમાંથી સુરેશસિંહ ડાભીએ પણ આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસનો ખેસ ફરી ધારણ કર્યો. બીજી બાજુ આજે ચેતન રાવલ કે જે ખૂબ મોટા નેતા પ્રબોધ રાવલ હતા, એમના પરિવારમાંથી આવે છે, એમના દીકરા છે, એ પ્રબોધ રાવલના દીકરા ચેતન રાવલ કે જે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હતા, એ ચેતન રાવલે પણ ફરી કોંગ્રેસ જોઈન કર્યું. એટલે કે જૂના જોગીઓ, જે કોંગ્રેસી માઇન્ડેડ, જે કોંગ્રેસી વિચારધારામાં જે લોકો એ કડથી જેની બુદ્ધિ ક્ષમતા હતી, જેવા બુદ્ધિમત્તાવાળા લોકો હતા કે જે આમ આદમી પાર્ટી જોઈન કરી રહ્યા હતા, એ તમામ બુદ્ધિમત્તાવાળા લોકોએ ધીમે ધીમે ફરી કોંગ્રેસને ફરી જોઈન કરી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ પણ અત્યારે ગુજરાતભરમાં એક જ કામ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસી મૂળના જે કોઈ લોકો છે એને ફરી લઈ આવો. કારણ કે આમ આદમી પાર્ટીમાં તમે જોવા જાવ તો કોંગ્રેસી સિવાય કોઈ નથી. આમ આદમી પાર્ટીમાં લગભગ એવું ક્યાંય નથી બન્યું કે કોઈ મોટો ચહેરો કે મોટો નેતા ભારતીય જનતા પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાં ગયો હોય. કોંગ્રેસના ઘણા બધા ચહેરાઓ, ઘણા બધા પૂર્વ નેતાઓ, પૂર્વ પ્રમુખો, ઘણા બધા લોકો, જિલ્લા તાલુકાના પ્રમુખો, બધા આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા હતા. પરંતુ હવે વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ત્યારે કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે આપણે આપણા પક્ષના લોકોને નહીં સાચવીએ તો પરિસ્થિતિ ખૂબ ખરાબ આવશે. વિસાવદરમાં પણ જે પરિણામ આવ્યા અને જે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાને જે કંઈ મતો મળ્યા, આ મતો એ ન તો ભાજપના છે કે ન તો આમ આદમી પાર્ટીના છે. આ તમામ મતો એ કોંગ્રેસમાંથી તૂટીને આમ આદમી પાર્ટીમાં ગયા છે. એટલે પરંપરાગત જે કોંગ્રેસની વોટ બેંક છે એ ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની થઈ રહી છે અને એમાં આમ આદમી પાર્ટીને સારું એવું જે લોકોનો જે મત છે મળી રહ્યો છે. કોંગ્રેસ 40 સીટો હારી ગયાનું કોઈ કારણ હોય તો આમ આદમી પાર્ટી ઘણી બધી સીટોમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસથી પણ આગળ રહી. એટલે હવે અમિત ચાવડાના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ભાજપ સામે તો લડાશે, પરંતુ આમ આદમી પાર્ટી જે રીતે કોંગ્રેસને નુકસાન પહોંચાડી રહી છે અને એનો ફાયદો જે રીતે ભાજપને થઈ રહ્યો છે, કોણ કોની બી ટીમ છે એમાં આપણે ક્યારેય નથી પડવું, કારણ કે રાજનૈતિક પક્ષ છે એના આક્ષેપો એકબીજા પ્રત્યેના હોઈ શકે. પણ જે રીતે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસને જે રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે અને એનો ફાયદો ભાજપને મળી રહ્યો છે, આ હકીકત છે. આપણે કોઈ પર આક્ષેપ નથી કરતા, પણ હકીકત છે. કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી 150 કરતાં વધુ સીટો જીતીને આવી, એનો શ્રેય ભાજપ કરતાં કોઈને વધારે આપવો હોય તો આમ આદમી પાર્ટીને આપવો પડે. કે આમ આદમી પાર્ટીએ જે રીતે કોંગ્રેસના વોટ તોડ્યા, એનાથી ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થઈ ગયો. એટલે કે હવે ગુજરાતમાં ફરી આપ તોડી અને કોંગ્રેસ બચાવવાનું કામ એ શરૂ થયું છે. પ્રદીપ. બિલકુલ કિશન, આભાર જોડાવા બદલ. તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર છે એક બાદ એક. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ કે જે મૂળ કોંગ્રેસી નેતાઓ હતા, એ કોંગ્રેસની અંદરથી કોંગ્રેસ છોડીને આપમાં જોડાયા હતા 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન, 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન. જો કે હવે એ તમામ નેતાઓએ ફરી એક વખત ઘર વાપસી કરી રહ્યા છે. 2027ની વિધાનસભાની ચૂંટણી અને ગુજરાતમાં આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ આ તમામ નેતાઓએ ફરી એક વખત ઘર વાપસી કરી રહ્યા છે. ગુજરાતની અંદર જ્યારથી અમિત ચાવડાએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે તેમણે બીજી ટર્મનો જ્યારે તેમણે કાર્યભાર સંભાળ્યો છે, ત્યારથી એક બાદ એક સતત નેતાઓએ કોંગ્રેસની અંદર જોડાયા છે. મૂળ કોંગ્રેસી નેતાઓ, દિગ્ગજ નેતાઓ કે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા, આ તમામ નેતાઓએ ઘર વાપસી કરી રહ્યા છે. અને આ તમામનો એ ચાર્જ, એ કાર્યવાહી જેને સંભાળી છે કે જે તમામ નેતાઓને પાછા લાવવાના છે, જેમાં અમિત ચાવડા હોય, ઇન્દ્રનીલ રાજગુરુ હોય, આ તમામ નેતાઓએ અત્યારે હાલ કાર્યભાર સંભાળ્યો છે. જો કે હજુ પણ આમાં આવનારા સમયની અંદર મોટા દિગ્ગજ નેતાઓ આપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ સાથે જોડાય તેવા સંકેતો પણ એ ચેતન રાવલના ફોન કોલ દરમિયાન જે અમારી સાથે વાતચીત કરી દરમિયાન સામે આવી રહ્યા હતા. હવે જોવાનું રહેશે કે કયા કયા નેતાઓએ આવનારા સમયની અંદર જોડાતા રહે છે. સમાચારોમાં બસ આટલું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.